પરમ દિવસ રાતથી જ એવા સમાચાર મળ્યા કે પદ્મિનીબા વાળાને અચાનક ગોંડલ પોલીસે લઈ ગઈ છે પૂછપરછ માટે। એટલે સ્વાભાવિકપણે સવાલ એ ઊભા થાય કે ફરી એવું તો શું થયું કે રાજકોટ નહીં ને સીધા ગોંડલ પદ્મિનીબા વાળાને લઈ જવામાં આવ્યા હતા પૂછપરછ માટે। ત્યારબાદ બીજા દિવસે એટલે કે ગઈકાલે ખબર પડે છે કે એક હની ટ્રેપનો કેસ સામે આવ્યો છે ને તેમાં પદ્મિનીબા વાળા પર ગંભીર આરોપ લગાડવામાં આવ્યા। એ આરોપને જોતા પદ્મિનીબા વાળા સહિતના 4 લોકો પર ફરિયાદ નોંધાઈ। હની ટ્રેપનો કિસ્સો, એક વ્યક્તિને ફસાવી એમની જમીન હડપવાની ધમકી, એમને પાસેથી પૈસા પડાવવાની વાત, આ બધી આરોપો લગાડવામાં આવ્યા। ત્યારબાદ આજે એવા સમાચાર મળે છે કે ભાઈ એમની પર ફરિયાદ નોંધાઈ ગઈ છે ને એમની ધરપકડ કરી લેવામાં આવી। પણ જે મહિલા કે જેને હની ટ્રેપ વિડીયો કોલની જે આખી વાત હતી એ મહિલા પોલીસ પકડથી દૂર છે, પણ પદ્મિનીબા વાળા સહિત એમના પુત્ર સહિતના બીજા 2 લોકો એટલે 4 લોકોની પોલીસે ધરપકડ કરી હતી। પણ અત્યારે સમાચાર એ મળી રહ્યા છે કે રાજકોટ ગોંડલના ચકચારી હની ટ્રેપ પ્રકરણમાં ક્ષત્રિય મહિલા આગેવાન સહિત 4 વ્યક્તિઓના જામીન મંજૂર થઈ ગયા છે। એટલે કે સવારે ફરિયાદ નોંધાઈ હતી, ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ જામીન અરજી પણ મૂકવામાં આવી છે ને જામીન અરજી મંજૂર કરી દેવામાં આવી છે। હની ટ્રેપ પ્રકરણમાં પોલીસે પદ્મિનીબા વાળા સહિત 4 વ્યક્તિઓની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતા જામીન મંજૂર થયા છે। પદ્મિનીબા વાળા, તેમના પુત્ર સત્યજીતસિંહ વાળા, શ્યામ રાયચુરા, હિરેન દેવડિયા સહિત આરોપીઓના ગોંડલ કોર્ટે જામીન ઉપર છોડવાનો હુકમ કર્યો છે। ઘટનામાં મુખ્ય આરોપી તેજલ છાયા હજુ ફરાર હોવાની વિગતો સામે આવી રહી છે, પણ આરોપી પક્ષના વકીલ તરીકે હિતેશ વિરડા સહિતનાઓએ દલીલ ધ્યાનને લઈને આરોપીઓને છોડી મૂકવાનો કોર્ટે હુકમ કર્યો છે। અને હવે પદ્મિનીબા વાળા ને જે કહેવાય ને કે કોર્ટમાંથી હુકમ પણ થઈ ગયો છે, એમને જામીન ઉપર છોડી દેવામાં આવ્યા છે। પણ જે મહિલા કે જે હની ટ્રેપની મેન માસ્ટર માઇન્ડ પણ કહી શકીએ કે જે મહિલા પોલીસ પકડથી દૂર છે તેને પોલીસ ક્યારે પકડે છે ને જો પોલીસની હાથમાં આવી પણ જાય છે મહિલા, ત્યારબાદ જ ખબર પડે કે કઈ રીતે આખું આ પ્રકરણ યોજ્યું હતું, પદ્મિનીબા વાળાનો શું એમાં રોલ હતો, શું ખરેખર પદ્મિનીબા વાળાએ એ વ્યક્તિને ધાક ધમકી આપી હતી, જમીન પચાવી પાડવાની વાત, પૈસાની વાત, લેતી દેતીની વાત, અથવા તો એનું મકાન પાડી નાખવાની વાત, આ બધી જ શું પદ્મિનીબા વાળાએ વાત કરી હતી કે કેમ? એ પેલી મહિલા પકડાય પછી જે ખુલાસા કરે તો ખબર પડે, બાકી જો ખુલાસા નહીં થાય તો આ કેસ એમનેમ ઉલझતો જવાનો છે। ને બીજી તરફ શું કોઈને બદનામ કરવાનું ષડયંત્ર રચાયું હતું? શું માત્ર પદ્મિનીબા વાળા છે તેમને આ પ્રકરણમાં ઇન્વોલ્વ કરીને એમને બદનામ કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે કે કેમ? સવાલો અનેક થઈ રહ્યા છે, પણ એને એક પણ જવાબ હજુ સુધી સામે નથી આવ્યા। એટલે સ્વાભાવિકપણે ગોંડલના એ ચકચારી હની ટ્રેપ પ્રકરણમાં ક્ષત્રિય મહિલા આગેવાન સહિતના 4 વ્યક્તિઓના જામીન પણ મંજૂર થઈ ગયા છે। ગઈકાલથી જ એમના વિડીયો અલગ વાયરલ થઈ રહ્યા છે। ગઈકાલે બીજા જે વિડીયો હતા, વિડીયો કોલ વાળા જે એક મહિલા હતી, એ જે પેલા ભુવાજી હતા એમની સાથે વિડીયો કોલમાં વાત કરે છે, અમુક એવી પર્સનલ વાતો પણ થઈ રહી છે એ વિડીયો કોલની અંદર। પણ આજે એવા પણ વિડીયો આવ્યા કે જેમાં તો પદ્મિનીબા વાળા સહિતના બીજા લોકો પણ દેખાઈ રહ્યા છે, તે ઝઘડો પણ કરી રહ્યા છે। આ બધા જ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ ફરી એકવાર રાજકારણે ક્ષત્રિય સમાજનું ગરમાયું છે, કારણ કે એક એવી મહિલા આગેવાન કે જે ક્ષત્રિય આંદોલન વખતે ઉભરીને આવ્યા હતા, સ્ટેજ પરથી રૂપાલા સામેના નિવેદનો એમના સાંભળવા માટે લોકો આતુરતાથી રાહ જોઈને બેઠતા હતા, પણ આજે એ વાત નથી કરવી। આજે એ વાત કરવી છે કે પદ્મિનીબા વાળા આવા હની ટ્રેપ પ્રકરણમાં કઈ રીતે આવ્યા, ઇન્વોલ્વ થયા, અને શું આ આખું કારસ્તાન પદ્મિનીબા વાળાએ રચ્યું હતું કે કેમ? સવાલો ઘણા બધા થઈ રહ્યા છે, પણ હની ટ્રેપ પ્રકરણમાં પોલીસે પદ્મિનીબા વાળા સહિત 4 વ્યક્તિઓની ધરપકડ કરીને કોર્ટમાં લઈ ગયા હતા, રજૂ કર્યા હતા, અને ત્યાં કોર્ટે એમના જામીન મંજૂર કરી દીધા છે। હવે પદ્મિનીબા વાળા જો કઈ પ્રતિક્રિયા આપે તો ખબર પડે કે આખું શું કારસ્તાન હતું, કેમ ફસાવવામાં આવ્યા હતા, અથવા તો પદ્મિનીબાને કોઈ બદનામ કરવાનો ષડયંત્ર રચ્યું છે કે કેમ? આરોપો ઘણા બધા છે, નામ લીધા વગર ઘણું બધું આરોપો લગાડવામાં આવી રહ્યા છે, પણ જ્યારે આખો મામલો ખુલ્લીને બહાર આવે ત્યારે જ ખબર પડશે કે આ હની ટ્રેપનો મુદ્દો ક્યાંથી ઉગ્યો હતો ને ક્યાં જઈને પૂગ્યો છે, કારણ કે નામ આમાં હજુ પણ અલગ રીતે ખુલી શકે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે। પણ અત્યારે પદ્મિનીબા વાળા, તેમના પુત્ર સત્યજીતસિંહ વાળા, શ્યામ રાયચુરા, હિરેન દેવડિયા
સહિતના આરોપીઓના ગોંડલ કોર્ટે જામીન ઉપર છોડવાનો હુકમ કર્યો છે. ઘટનામાં મુખ્ય આરોપી જે મેન છે, જે તેજલ છૈયા છે, એ હજુ ફરાર હોવાની વિગતો સામે આવી રહી છે ને આરોપી પક્ષના વકીલ તરીકે હિતેશ વિરડા સહિતનાઓએ દલીલને ધ્યાનમાં લઈને આરોપીઓને છોડી મૂકવાનો કોર્ટે હુકમ કરી દીધો છે. પદ્મિનીબા વાળાને તો જામીન પર છોડી દેવાયા છે, પણ જે તેજલ છૈયા છે એ હાલ ફરાર છે, પોલીસ પકડથી દૂર છે. એ પકડાય તો તેની પાસેથી શું વિગતો મળે એ પણ મહત્વની વાત છે. આ પ્રકરણને લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.